નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના મેથ્સ વિષયનો ચેપ્ટર 8મું બેઝિક પદાવલી નિત્યસમનું સ્વાધ્યાય 8.3નું અગાઉ આપણે એક પ્રશ્ન 1 થી 3 શીખી ગયા. ચોથો પ્રશ્ન છે. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. સૌથી પહેલાં આપણે 3x કૌંસમાં 4x - 5 વત્તા 3નું સાદુરૂપ આપશું. સાદુરૂપમાં આપણે xની કિંમતમાં એક દાખલો 3ની મૂકીને કરશું, એક મૂકશું. x બરાબર 1/2. તો સૌથી પહેલાં આપણે એનું સાદુરૂપ આપી દઈએ. 3x કૌંસમાં 4x - 5 વત્તા 3 એનું સાદુરૂપ શું થઈ? તો 3નો ગુણાકાર 4x સાથે, 3x ગુણકમાં 4x બરાબર, ઓછાની નિશાની 3x ગુણકમાં 5 વત્તા 3, 4 × 12 xનો વર્ગ, 4 × 12 અને xનો શું થશે વર્ગ, ઓછા 5 × 15x વત્તા 3. આ આપણે સાદુરૂપ મળ્યું. સાદુરૂપમાં xની કિંમત હવે આપણે પહેલાં મૂકશું 3. પહેલાં દાખલામાં શું છે, x બરાબર 3 કિંમત મૂકવાની. સાદુરૂપ આપણે મળી ગયું 12xનો વર્ગ ઓછા 15x વત્તા 3. તો 12, xની કિંમત અહીં 3નો વર્ગ ઓછા 15, અહીં 3 વત્તા 3, 12 કૌંસમાં 3નો વર્ગ 3 × 9 ઓછા 15, અહીં 3 વત્તા 3, 12 × 9 = 108 ઓછા 15 × 45 વત્તા 3. હવે 108માં 3 ઉમેરીએ આપણે એટલે થાય 111 બરાબર. 111 માઇનસ આપણે કરીએ અહીંયા 45. 1માંથી 5 ને લીધો 10 કોઈ કપાય એટલે 0. 11માંથી 5 એટલે 6. 0માંથી 4 લીધો ફરીથી 10 કો, 10માંથી 4 એટલે 6. આ કે કપાયેલ 0, 66 એવા. આન્સર આપણે મળે 66. આ બેનો સરવાળો કર્યો એટલે આપણે મળે 111, એમાં કાઢ્યા 45 એટલે 66 મળ્યા. ત્યારબાદ બીજો દાખલો છે, એમાં આપણે મૂકવાનું છે x બરાબર 1/2. સાદુરૂપ આવી રહ્યું તો કે 12xનો વર્ગ ઓછા 15x વત્તા 3. તો 12 પછી xની જગ્યાએ મૂકવાનું 1/2 એનું કૌંસ ઉપર વર્ગ ઓછા 15 1/2 વત્તા 3. 12 કૌંસમાં વર્ગ કરી, 1નો વર્ગ તો 1 જ થશે, 2નો વર્ગ થશે 4, 1/4 ઓછા 15 1/2 વત્તા 3. હવે આ છેદમાં છે, અંશમાં છે એટલે 4 × 12 ભાગ હલાવીએ આપણે એટલે 4 4 ઉડી ગયા, વધ્યા કેટલા 3 × 1 = 3. અહીંયા 2 છે ને અહીં 15 છે એટલે એમ ભાગ નહીં ચાલે એટલે 15 ઓછા 15 / 2 વત્તા 3. આ 3 રદ થઈ ગયા પ્લસ ઓર માઇનસ બરાબર. એમ જ આપણે કરવું પડશે ને. એટલે શું વધશે, સોરી આપણે પ્લસને પેલા લસા કાઢવો પડશે કારણ કે અહીંયા છેદમાં 3 છે ને, આ 2 છે, સોરી 2 છે એટલે અહીંયા 2 કરવા હોય તો અંશમાં 2 વડે ગુણવા પડે, અહીંયા 2 કરવા પછી આપણે ઉડાડી શકીએ, અંશમાં 2 વડે ગુણવા 6/2 ઓછા 15/2 વત્તા 6/2. આ માઇનસ કેવા છે, 15 છે અને 6 ને 6 એ 2 પ્લસ છે, 6 ને 6 12 થયા એટલે 15માંથી 12 છે એટલે ઓછા 3 રહેશે. હું કામ મોટા આંકડાની સંખ્યા છે માઇનસ છે, 15માંથી 12 કાઢીએ એટલે 3 વધે, પણ મોટા આંકડાની નિશાની -3/2 આપણે એનો આન્સર મળી ગયો. અહીંયા શું કર્યું આપણે, લસા કાઢ્યોનો, કારણ કે છેદમાં લસા 2 કરવો પડે સમછેદી કરવા માટે બરાબર. નેક્સ્ટ દાખલા નંબર બી. a કૌંસમાં a નો વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5નું સાદુરૂપ આપવાનું છે અને 3 દાખલા ગણવાના છે આપણે. તો સૌથી પહેલાં આપણે a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 પ્લસ 5નું સાદુરૂપ આપી દઈએ. તો a નો ગુણાકાર a વર્ગ સાથે એટલે a નો ઘન થશે વત્તા a ગુણ્યા a એટલે a નો વર્ગ થશે 2 ઘાત વત્તા a ગુણ્યા 1 એટલે કે a વત્તા 5 બરાબર. આ આપણે સાદુરૂપ મળ્યું એનું. સાદુરૂપમાં આપણે એની કિંમત છે પેલા 0 મૂકવાની, પહેલા દાખલા મૂકવાની a બરાબર 0. તો 0નો ઘન, સોરી પહેલાં આપણે એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા a વત્તા 5 મૂકી દઈએ રકમ જે છે એની
પ્લસ 0નો વર્ગ પ્લસ 0 પ્લસ 5. 0નો ઘન કરે 0, 0નો વર્ગ 0, 0 વત્તા 5. સરવાળામાં શું આવ્યું? 5 પ્લસ 5 છે એનો આન્સર આવી ગયો. બીજો દાખલો, એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા એ વત્તા 5. એમાં આપણે કિંમત મૂકશું એ બરાબર 1. બીજો નંબર દાખલો છે. તો અહીંયા 1નો ઘન વત્તા 1નો વર્ગ વત્તા 1 વત્તા 5. 1નો ઘન 1 વત્તા 1નો વર્ગ 1 વત્તા 1 વત્તા 5. 5 ને 1 6, 7 ને 8. બરાબર, તેનો આપણે આન્સર મળી ગયો 8. ત્યારબાદ ત્રીજો દાખલો ગણીએ. તેમાં આપણે એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા એ વત્તા 5 તો લખવાના છે. હવે એ બરાબર આપણે કિંમત શું લેવાની છે? -1 લેવાની છે. એટલે -1નો ઘન વત્તા -1નો વર્ગ વત્તા -1 વત્તા 5. તો 1નો ઘન -1નો ઘન છે ને તો -1 થશે. અહીંયા +1 થઈ જશે. શું કામ? -1 બે વખત ગુણાકાર છે ને પ્લસ થઈ જાય. અહીં -1 ને +5. હવે -1 ને -1 એટલે -2 થયા. 5 ને 1 6, 5 ને 1 6. 6માંથી 2 બાદ કરવાના એટલે આન્સર આવશે આપણે 4. નેક્સ્ટ દાખલા નંબર પ્રશ્ન એ છે સરવાળો કરવાનો છે આપણે ત્રણેય પદનો. તો સૌથી પહેલાં આપણે એને સાદું રૂપ આપી દઈ, પછીનો સરવાળો કરીએ. તો અહીં પી છે, તો પીનો P ગુણ્યા P માઇનસ P ગુણ્યા Q. એ જ રીતના બીજું પદ Q ગુણકમાં Q માઇનસ Q ગુણકમાં R. ત્રીજું થશે R ગુણકમાં R માઇનસ R ગુણકમાં P. અહીં શું થશે? Pનો વર્ગ ઓછા PA, બરાબર ને? સોરી, PQ, PA નથી, Q છે આ, PQ ઓછા અહીં Qનો વર્ગ માઇનસ QR અને અહીંયા Rનો વર્ગ માઇનસ RP. તો આપણે એમ લખી શકીએ P વર્ગ પ્લસ Q વર્ગ, આ બધાને સરવાળા કરવાના છે. અથવા તો આપણે ઊભી રીત રાખીએ, બરાબર, આડી નથી રાખવી. એના બાળકોને આડી કરતાં ઊભી રીત છે સરળતા સમજાય. Pનો વર્ગ માઇનસ PQ, પછી એ આ Qનો વર્ગ છે માઇનસ QR પ્લસ Rનો વર્ગ માઇનસ RP. હવે સેમ હોય ને પદ તો નીચે મૂકવા પડે, સેમ નથી. સરવાળો કરવામાં શું થશે? Pનો વર્ગ માઇનસ PQ પ્લસ QR માઇનસ QP પ્લસ R² માઇનસ RP. અને વ્યવસ્થિત આપણે ગોઠવવું હોય તો પહેલાં વર્ગવાળા લે. P વર્ગ વત્તા Q વર્ગ વત્તા R² માઇનસ PQ માઇનસ QP, બરાબર, માઇનસ QR, સોરી R છે, QR અને માઇનસ RP. આ રીતના આપણે એનો આન્સર મળશે. PR એ લખી શકો, આગળ પાછળ લખી શકો. પછી નેક્સ્ટ છે સરવાળો કરવામાં એક પદીનો દ્વિપદી સાથે. પહેલાં આપણે સાદું રૂપ આપી દઈએ, પછીનો સરવાળો કરીએ. આ 2XZ આ બેનો ગુણાકાર માઇનસ 2Xનો વર્ગ માઇનસ 2XY અને છે આ, બરાબર. આનું સાદું રૂપ આપી દઈએ તો 2YZ માઇનસ 2Y² માઇનસ 2XY. આટલું થઈ ગયું. સરવાળો કરો એટલે આ પદ પહેલાં એમનો મૂકી દે, 2XZ ઓછા 2Xનો વર્ગ ઓછા 2XY. હવે સેમ ટુ સેમ જે હોય ને એ મૂકવાનું. YZ વાળું છે પદ નથી તો નીચે મૂકવાનું પ્લસ 2YZ. Y² વાળું છે નથી તો માઇનસ 2Y². XY વાળું છે જો માઇનસ તો માઇનસ 2XY ની નીચે મૂકવાનું. સેમ ટુ સેમ પદ, બરાબર. હવે શું થશે? 2XZ માઇનસ 2X². આ બે ઓછા છે, ઓછો છે વત્તા મોટા આંકડા નિશાની 2 ને 2 4XY વત્તા 2YZ માઇનસ 2Yનો વર્ગ. વર્ગવાળા આગળ તમે લખી શકો, બરાબર. એવું નથી કે આગળ પાછળ લખી ખોટું પડે. નિશાનીમાં ફેર ન હોવી જોઈએ. નેક્સ્ટ છે બાદબાકી. તો સૌથી પહેલાં આપણે પહેલાં એક પદીનો
ત્રિપદી સાથે ગુણાકાર કરી નાખીએ, પછી એનું સાદુરૂપ આપીને પછી બાદબાકી કરીએ. તો 4 ને 10, 4 10 40, LN માઇનસની નિશાની, 4 3 12, LM 2 પ્લસ છે, પ્લસ 4 2 8, L સ્ક્વેર માંથી બાદ શું કરવાનું છે? તો કે 3 Lનો સ્ક્વેર માઇનસ 3 4 12 LM પ્લસ 5 3 15 LN. હવે 40 LN આ પેલા આખું ત્રિપદી છે ને એમને મૂકી દો જા, માઇનસ 12 LN પ્લસ 8 Lનો વર્ગ. હવે Lનો વર્ગ શું છે? પ્લસ છે ને. હવે બાદ બાકી હોય ને તો અહીં જો નેક્સ્ટ પદ હોય ને, નેક્સ્ટ પદ આ બરાબર જે બાદ કરવાનું એમાં પ્લસ હોય ને તો માઇનસ કરી નાખવાનું. આ પ્લસ છે 3 Lનો વર્ગ, તેનું કરી નાખવાનું માઇનસ 3 Lનો વર્ગ. આ માઇનસ છે 12 LM, તેને પ્લસ કરી દેવાનું, પ્લસ 12 LM. સેમ ટુ સેમ ચલની નીચે મૂકવાનું. પછી પ્લસ 15 LN છે તેને માઇનસ કરી દેવાનું, માઇનસ 15 LN. હવે બાદ બાકી જેમ કરતા સિમ્પલ કરવાની, 40માંથી 15 બાદ કરી નાખવાના એટલે કેટલા થાય? તો કે 25. મોટા આંકડાની સંખ્યા છે પ્લસ છે 25 LN. આ તો બે રદ થઈ ગયા, પ્લસ માઇનસ એટલે 0 થઈ ગયા. અને 8માંથી 3 બાદ કર્યા એટલે 5 પ્લસ 5 Lનો વર્ગ. તો આપણે કેટલો મળ્યો જવાબ? તો કે 5 Lનો વર્ગ પ્લસ 25 LN એ આપણો આન્સર આવી ગયો. એટલું વધ્યું બાદ બાકી કહેતા. ત્યારબાદ નેક્સ્ટ ને છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો. બાદ બાકી કરવામાં આમાં ત્રિપદીનો છે, આપણે બાદ બાકી કરીએ હમણાં જોઈએ. તો સૌથી પહેલાં આપણે સાદું રૂપ આપી દઈએ. તો 4 C છે એનો ગુણાકાર માઇનસ છે, માઇનસ 4 AC પ્લસ 4 BC પ્લસ 4 Cનો વર્ગ. હવે માંથી છે બરાબર, આ બાદ કરવાનું છે એટલું. 3 A નો વર્ગ પ્લસ 3 AB પ્લસ 3 AC માઇનસ 2 AB, આ માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે, 2B સ્ક્વેર માઇનસ 2BC. આ સાદું રૂપ આપી દીધું પહેલાં. હવે આપણે આમાં શું છે? એનો વર્ગ કેટલા હશે? તો કે 1 જ છે, તો 3 એનો વર્ગ. AB વાળા પદ ક્યાં ગયા? તો આ રહ્યા. પ્લસ 3 AB છે અને માઇનસ 2 AB છે એટલે પ્લસ AB રહેશે, કારણ કે 3માંથી 2 એટલે 1 વધે, મોટા આંકડાની નિશાની. 3 AC પ્લસ છે એટલે મોટા આંકડા પ્લસ જ છે. અહીંયા BC છે નાના છે આંકડો, 3માંથી 2 જાય એટલે 1 એ AC થઈ જશે. સોરી, આ AC છે ને આ BC છે એટલે નહીં રહે, એટલે આપણે સેમ ટુ સેમ જ રાખવું જોશે. 3 AC અને માઇનસ 2 BC એ રીતના થઈ ગયું આપણે, કારણ કે સમાન ચલ હોય ને તો જ પ્લસ ઓર માઇનસ થાય. હવે માઇનસ 4 AC પ્લસ 4 BC પ્લસ 4 Cનો વર્ગ, એમાંથી આ બાદ કરવાનું છે આ પદ. તો પ્લસ હોય ને માઇનસ કરવાનું, માઇનસ 3 A નો વર્ગ માઇનસ આપણે શું થશે? આ પ્લસનો માઇનસ AB. હવે AC વાળું પદ છે અહીંયા આગળ, તો આ પ્લસ છે તો આ માઇનસ છે, માઇનસ 3 AC. અને BC વાળું છે માઇનસ એ પ્લસ થઈ જશે 2 BC. તો માઇનસ AB તો એમનો રહેશે, માઇનસ 3 એનો વર્ગ એમ રહેશે, પ્લસ 4 C એમનો રહેશે. આ પ્લસ ને પ્લસ એટલે પ્લસ થઈ, સરવાળો 4માં 2 ઉમેરી એટલે 6 BC થઈ જશે. અને ઓછો ઓછો વત્તા મોટા આંકડા નિશાની, 4માં 3 ઉમેરી એટલે 7 AC થઈ ગયા. આગળ પાછળ તમે પદ લખી શકો તમારી રીતના ગોઠવીને, પણ આ નેક્સ્ટ જે પદ છે આપણે એ આપણો આન્સર જોઈએ. હજી આપણે અહીં પ્લસ 2B સ્ક્વેર આપણે રહી ગયો, તો પ્લસ 2B સ્ક્વેર. પદ કેમ ઘટે છે? એક પદ આવી રહ્યું, પ્લસ 2B સ્ક્વેર રહેશે. સોરી, આ પદ આપણે લખતા ભૂલી ગયા અહીંયા, એટલે આ આપણો આન્સર થયો. ચલો લાસ્ટ. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.